નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક. બરાબર, આપણા જે ટૉપિક છે એ ટૉપિક ઉપર જઈએ એના પહેલાં એક લાસ્ટ લેક્ચર આપણે જે વિડીયો લેક્ચર મૂકેલો છે, બરાબર, એ લાસ્ટ વિડીયો જે લેક્ચર હતો એની અંદર આપણે તત્વોનો વર્ગીકરણની જરૂરિયાત શા માટે ઊભી થઈ, પછી આવર્ત કોષ્ટકના ઇતિહાસમાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે, સૌ પ્રથમ તો ઇન્ટ્રોડક્શનમાં ગ્લેન્ટી સીબોર્ગે આપણને શું કીધું હતું, પછી તત્વોની આવશ્યકતા શા માટે જણાય, આવર્ત કોષ્ટકના ઇતિહાસમાં જે અલગ અલગ સાયન્ટિસ્ટો છે એમાં કોનો ફાળો શું હતો, બરાબર. તો જ્હોન ડોબરેનર આવ્યો, પછી જ્હોન ન્યુલેન્ડ આવ્યો, ત્યાર પછી લોથર મેયર, ત્યાર પછી મેન્ડેલિફ. આ બધા વૈજ્ઞાનિકો જે છે, બધા વૈજ્ઞાનિકોનો શું ફાળો હતો એ વસ્તુની આપણે સમજૂતી લીધી. હવે એ થિયરીના પોઈન્ટની અંદર એક જગ્યાએ માઇનર ભૂલ થઈ ગયેલી છે આપણી, બરાબર, મારાથી મતલબ. તેમ છતાં તમે લોકો ઘણા એવા સ્ટુડન્ટ છે કે જેને લાઇક્સ પણ આપી છે. નો ડાઉટ હું માની શકું છું કે જે પોઈન્ટમાં ભૂલ થઈ છે એ ભૂલ ઉપર એ લોકોએ થોડુંક ધ્યાન નહીં દોર્યું હોય, તેમ છતાં તમે લાઇક આપી એ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. પણ ભૂલ થઈ છે, ભૂલને સ્વીકારો અને એ ભૂલ ફરીથી ના થાય એવો આપણો પ્રયત્ન હોય છે. થોડુંક માઇન્ડલી ડિસ્ટર્બ હોવાના કારણે આવો પ્રોબ્લેમ થયો છે, બરાબર. હવે ભૂલ ક્યાંથી પણ તમને સમજાય દો. શરૂઆતમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી તો શરૂઆતની અંદર જ કીધું કે આવર્ત કોષ્ટક કુલ 118 તત્વોનું બનેલું છે. એ 118 તત્વોમાંથી 94 જેટલા જે તત્વો છે, ખ્યાલ આવ્યો, 92 હતું, હવે કેટલા છે ટોટલ 94 તત્વો જે છે, સુધારી દઈએ છીએ આપણે થોડું. આમ તો 92 પણ ગણત તો પણ વેલિડ છે, પણ 94 છે. 94 જેટલા તત્વો જે ત્યાં એવું કહ્યું હતું કે આપણે માનવસર્જિત છે, ના, એ ભૂલ છે. ત્યાં માનવસર્જિત નહીં, આધુનિક આવર્ત કોષ્ટકમાં માત્ર 26 એવા તત્વો છે જે માનવ નિર્મિત લેબોરેટરીમાં બનાવેલા છે, જે કૃત્રિમ રીતે બનાવેલા છે, જ્યારે બાકીના જે 94 તત્વો છે એ 94 બધા કુદરતી રીતે મળીને આવેલા છે, બરાબર. તો આટલી વસ્તુ તમારે નોટ્સ તમારી તૈયાર કરેલી હોય તો એ નોટ્સની અંદર તમારે સુધારી દેવાની. આપણે આપણી ટેક્સ્ટબુકની અંદર આ રીતનું ઓલરેડી સમજાવેલું છે, પણ આ થોડીક માઇન્ડ જે કહેવાય ને, માણસથી ભૂલો થયા કરવાની છે. જ્યારે એકાગ્ર ના રહીએ કોઈ ટૉપિક ઉપર, પોઈન્ટ ડાયવર્ટ થઈ શકે છે. તો આની અંદર એ જ પ્રોબ્લેમ બની છે કે જે માનવ સર્જિત છે એ કુદરતી છે એવો શબ્દ આપણો ત્યાં આવજો. મતલબ જે 118 તત્વોમાંથી 94 તત્વો છે કુદરતમાંથી મળી આવેલા છે, આપમેળે કુદરતમાંથી મેળવેલા છે, અને જે બાકી રહી ગયા છે એમાંથી 26 જે તત્વો છે, બરાબર છે, 94 સિવાયના જે બાકીના તત્વો છે, 24 તમે જે કહીએ 118માંથી આપણે જે બાકી રહી ગયા એ તત્વોમાંથી બાકીના જે તત્વો છે બધા જોવા જાવ તો એ કુદરતમાંથી મળી આવેલા નથી, પણ માનવ નિર્મિત છે. મનુષ્યએ, વૈજ્ઞાનિકોએ, કેમિસ્ટે, રસાયણશાસ્ત્રીઓએ લેબોરેટરીમાં એનું સર્જન કરેલું છે એવું આપણે કહી શકીએ. તો આપણો જે પોઈન્ટ હતો એ પોઈન્ટ તમારે આ સુધારો કરવાનો છે કે 118 તત્વો જે હતા એ 118 તત્વોમાંથી 94 જેટલા જે તત્વો છે કુદરતી રીતે મળી આવેલા છે એવું તમે કહી શકો છો, બરાબર. અને જે બાકી જે તત્વો રહી જાય 26 જેટલા, એ બધા કેવા છે તો એ માનવ નિર્મિત તત્વો છે. ચલો હવે નેક્સ્ટ આપણો જે ટૉપિક છે એના ઉપર જઈએ. અહીંયા હવે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકની અહીંયા જે વાત કરી છે, શું સમજાવે છે, સમજવા જેવું છે કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક પોતાનું રજૂ કર્યું ત્યારે મેન્ડેલિફે જ્યારે પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે એના પહેલાંનો પોઈન્ટ તમે વિચારો કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક જે રજૂઆત કરી છે એના આધારે આપેલી હતી, તો તત્વોના પરમાણ્વીય ભારના આધારે એની 63 જે તત્વો હતા એ 63 તત્વોની એક ઊભા સ્તંભમાં ગોઠવણી કરેલી હતી. અને એ શેના ઉપરથી ગોઠવણી કરેલી એની પરમાણ્વીય ભારના આધારે નહીં, પણ એના ગુણધર્મોના આધારે, ભૌતિક રાસાયણિક ગુણધર્મોની સમાંતર, જે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 73 ઉપર એનું શરૂઆતનું આવર્ત કોષ્ટક આપેલું છે. અને આવર્ત કોષ્ટકની અંદર ધ્યાનથી તમે જોજો, જે પણ ઊભી હરોળ સ્તંભ બતાવેલા છે એમાં તમને આ રીતે સંજ્ઞા દર્શાવેલી હશે, 0, 1, 2 અને એ 2A થી 7A સુધીની હોઈ શકે, અથવા તો 1 થી માંડીને 7 આ રીતે પણ તમને આપેલું હશે. સાથે સાથે 1B થી માંડીને 7B આ રીતની શરૂઆતમાં જ્યારે આવર્ત કોષ્ટક પરમાણ્વીય ભારના આધારે ગોઠવ્યું હતું ત્યારે આ રીતની એની અંદર રજૂઆત સંજ્ઞા સ્વરૂપે સમૂહ ઊભા જે હરોળા સ્તંભ આપેલા છે એની કરવામાં આવે. હવે આ એ સમયની વાત છે કે જ્યારે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું એ દરમિયાન પરમાણુનું જે આંતરિક બંધારણ છે એની કોઈ પણ પ્રકારની શોધ થઈ હતી નથી. પણ હા, એ સમયે અપરમાણવીય કણ, આપણે ચેપ્ટર આગળ ભણી ગયા,
સબ એટોમિક પાર્ટિકલ્સ જેને કહે છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એની શોધ થઈ ગઈ હતી. બરાબર. તો અહીંયા પોઈન્ટ આપણે નોંધતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ક્યાંથી ક્યાં જાય છે. મેન્ડેલિફે જ્યારે પોતાનું આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે પરમાણુના આંતરિક બંધારણની શોધ થઈ હતી, શોધ થઈ ન હતી. પરંતુ 20મી સદીની આ વાત છે, પરંતુ 20મી સદીની શરૂઆતમાં અપરમાણવીય કણો મતલબ સબ એટોમિક પાર્ટિકલ્સ, અપરમાણવીય કણો જેને આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન તરીકે નામ આપ્યું, ન્યુટ્રોનની શોધ થઈ ચૂકી હતી. તો આ એક કન્સેપ્ટ એ દરમિયાન ખાલી જાણીતો હતો. બરોબર. હવે આ વસ્તુની જ્યારે શોધ થઈ ગયેલી હતી ત્યારે એક અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી આવ્યો. ઈસવીસન 1913માં અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી, ભૌતિક વિજ્ઞાની જેને આપણે કહીએ છીએ, જેનું નામ છે હેનરી મોસેલ. હેનરી મોસેલે શું કર્યું? જુદા જુદા તત્વો લીધા, એ જુદા જુદા તત્વોના સકિરણ વર્ણપટ, સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા સકિરણ વર્ણપટનો અભ્યાસ કર્યો. તો હેનરી મોસેલે જુદા જુદા તત્વોનો સકિરણ વર્ણપટ દ્વારા અભ્યાસ કર્યો. એ અભ્યાસ દ્વારા જે તત્વો માટેના જે સકિરણ વર્ણપટમાંથી જે વિકિરણની ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિઓની નોંધ કરી અને એ આવૃત્તિની નોંધ કર્યા બાદ આવૃત્તિના વર્ગમૂળનો પરમાણ્વીય ભાર અને પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધનો આલેખ દર્શાવ્યો. અને એ બે આલેખોની જ્યારે કમ્પેરિઝન કરી ત્યારે જે આવૃત્તિના વર્ગમૂળનો પરમાણુ ક્રમાંક સાથેનો જે આલેખ હતો એ આલેખ સીધી રેખા મળે છે, જ્યારે પરમાણ્વીય ભાર સાથેનો જે આલેખ હતો એ સીધી રેખા મળતો નથી. અને એના ઉપરથી હેનરી મોસેલે એક વસ્તુ સમજાય કે મેન્ડેલિફે જે પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું એ પરમાણ્વીય ભારને આધારે હતું. જો પરમાણ્વીય ભારને આધારે નક્કી કરવા જઈએ તો કેટલાક ગુણધર્મો એવા હતા કે જે થોડાક વિચલન જોવા મળે છે, જે પરમાણ્વીય ક્રમાંકમાં બિલકુલ આપણને સામ્યતા વધુમાં વધુ જોવા મળતી હોય છે. અને એના પરથી હેનરી મોસેલે એક વસ્તુ સૂચવી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણુ ભારની જગ્યાએ જો પરમાણુ ક્રમાંકનો ઉલ્લેખ કરવામાં આવે તો એ આવર્ત કોષ્ટક દરેક તત્વ માટેની પૂરેપૂરી બધી જ સામ્યતાઓ સાથેની લક્ષણો, બધી જ માહિતી આપણને સરળતાથી સમજાવી શકે છે. તો એ દરમિયાન અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી હેનરી મોસેલે જુદા જુદા તત્વોના ક્ષ-કિરણ વર્ણપટનો અભ્યાસ કરી તે દરેકના કિરણોની આવૃત્તિઓનું અવલોકન કર્યું અને √ν, બરોબર, આવૃત્તિ છે આપણી પાસે. સકિરણ વર્ણપટ જે છે એની આવૃત્તિને આપણે સિમ્બોલ શેના તરીકે બતાવીએ છીએ? ન્યૂ તરીકે. √ν વિરુદ્ધ પરમાણ્વીય ભાર અને પરમાણ્વીય ક્રમાંકના આલેખ દર્શાવ્યા, જે પૈકી √ν વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ, પરમાણ્વીય ભારનો આલેખ સીધી રેખામાં મળતો નથી, જ્યારે √ν વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ સીધી રેખામાં મળે છે. બરોબર. આ વસ્તુ એમણે નોંધી અને એના ઉપરથી એમણે શું કીધું કે જે
મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટકની અંદર એમને જે પરમાણ્વીય ભારનો આધાર રાખ્યો છે એની જગ્યાએ મેઇન આધાર કોણ હોવો જોઈએ? પરમાણુ ક્રમાંક હોવો જોઈએ. અને તેથી જ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર પરમાણ્વીય ભારના સ્થાને પરમાણ્વીય ક્રમાંકનો સુધારો કરીને એક નવો નિયમમાં સુધારો કરીને એનો ઉલ્લેખ કરવામાં આવે જેને મેન્ડેલિફનો આધુનિક આવર્ત નિયમ કહે છે. તો હવે આપણો જે ટોપિક છે મેન્ડેલિફનો આધુનિક આવર્ત નિયમ બતાવવાનો. તો આવર્ત નિયમ હતો ખાલી, એ આવર્ત નિયમ છે એના આધારે આપણે તો પરમાણ્વીય ભારમાં જેમાં શું કીધું હતું કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેયો છે. હવે એમાં ચેન્જ થશે અને ચેન્જ શું આવશે? પરમાણ્વીય ભારની જગ્યાએ પરમાણ્વીય ક્રમાંક. તો જે નિયમ છે એ નિયમ આ રીતે આવશે: તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય છે. તો આ જે મેન્ડેલિફનો આધુનિક આવર્ત નિયમ છે એ સમજાવે છે. અને આ આવર્ત નિયમ શોધાયા બાદ મેન્ડેલિફના આધુનિક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ ત્યાં રજૂ કરવામાં આવ્યું. અને એ જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપેલું છે એ આવર્ત કોષ્ટકના આધારે ઘણા બધા જેવા તત્વો છે જે મેં અહીંયા લખીને બતાવ્યું છે. કેટલા? 94 જેટલા કુદરતી તત્વોની ગુણધર્મોમાં ઘણી બધી સામ્યતાઓ પણ જોવા મળી. અને એના ઉપરથી જ કીધેલું છે કે દાખલા તરીકે જેમ એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ, જેમ એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ મળી આવે છે, એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ, નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ પીચ બ્લેન્ડમાંથી મળી આવે છે. તો આ શું કહેવા માંગે છે એ શબ્દ સમજો. મેન્ડેલિફનો જે આવર્ત નિયમ આપ્યો, આધુનિક આવર્ત નિયમ, એ આધુનિક આવર્ત નિયમના આધારે 94 જેટલા કુદરતી તત્વો જે મળી આવે છે એના ગુણધર્મો સામ્યતા જોવા મળી. તો ગુણધર્મો જે સામ્યતા જોવા મળી એમાં એક અહીંયા કીધું પીચ બ્લેન્ડ આપી છે. પીચ બ્લેન્ડ પોતે શું છે? તો પીચ બ્લેન્ડ એ યુરેનિયમની કાચી ધાતુ છે. પીચ બ્લેન્ડ એ યુરેનિયમની કાચી ધાતુ છે. અને એ કાચી ધાતુમાંથી જેમ એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ મળી આવે છે એમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ મળી આવતા હોય છે. તો આ જે બધા તત્વો આપેલા છે એક પ્રકારના રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ તત્વોમાંથી મળી આવતા જ કેટલાક તત્વો છે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. તો આવા આ વસ્તુની સમજૂતી એના દ્વારા સૌપ્રથમ એમણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો જે આવર્ત કોષ્ટક આપેલું છે, આવર્ત કોષ્ટકની અંદર બધી આવી કેટલીક શરૂની અંદર એની છણાવટ કરેલી છે કે આમાં કઈ રીતે આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટક તરફ આપણને દોરી જાય છે. બરાબર? તો ત્યાં સુધી આ પોઈન્ટને તમારે ધ્યાન રાખવાનું છે કે શું કહેવા માંગેલો છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આવર્ત કોષ્ટકમાં શું કહેવા માંગે છે આગળ. જુઓ, તો છેલ્લા આપણે લાસ્ટ જે પોઈન્ટ જોયો એની અંદર આધુનિક આવર્ત નિયમ મેન્ડેલિફનો. તો મેન્ડેલિફનો આધુનિક આવર્ત નિયમ શું કહે છે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે એવું કીધું છે. તો મતલબ આપણે એક પોઈન્ટ આગળ ભણી ગયા પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક શેના આધારે નક્કી કરીએ છીએ? તો કોઈપણ પરમાણુ જ્યારે તટસ્થ આપેલો હોય તો એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે એના પરમાણુ ક્રમાંક તરીકે નામ આપીએ. તો એ સમયે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના આવર્ત કોષ્ટક ત્યાં વિસ્તૃત સ્વરૂપે અસ્તિત્વમાં આવેલા. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે અલગ અલગ આવર્ત કોષ્ટકો રજૂ કર્યા. એ આવર્ત કોષ્ટકની અંદર અમુક વૈજ્ઞાનિકોએ પોતાના આવર્ત કોષ્ટક સમજાવવા માટે જે તે તત્વના ઇલેક્ટ્રોન રચનાનો ત્યાં ભાર મૂક્યો તો ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કર્યો તો મતલબ એને આધાર તરીકે માન્યો. અને કેટલાકે તત્વની ઇલેક્ટ્રોન રચનાની જગ્યાએ એના રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ કર્યો, એના સંયોજકતાઓનો ઉપયોગ કર્યો. જેમાંનું એક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ જે મેન્ડેલિફે આપ્યું હતું એ આ પ્રકારનું હતું. અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમગ્ર તત્વો વિશે બધી જ માહિતી આપણને સરળતાથી સમજાવી શકે છે. જેમાં આવર્ત કોષ્ટકની અંદર શું છે? તો
તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આના પહેલાં પરમાણુય ભારના આધારે સમજાવ્યું. પેજ નંબર તમારી ટેક્સ્ટ બુકનો 73 છે અને આ 76 ઉપર આપેલું છે. તો પેજ નંબર 73 ઉપર જે આવર્ત કોષ્ટક આપેલું છે એની અંદર ચોખ્ખું જ આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો સૌથી પહેલો આ સમૂહ ત્યાં બતાવેલો છે ઊભી લાઈનમાં, 0 જે લખેલો છે. ત્યાર પછી જે લખીને બતાવે છે એમાં 1A 2A 3A 4A આ જે રોમન લિપિમાં આપેલા છે આંકડા એ દર્શાવેલા. તો એ દરમિયાન IUPAC કમિટીએ એની ગોઠવણીનું એ સ્વરૂપને મંજૂરી આપી હતી. પણ જ્યારે પરમાણ્વીય ક્રમાંકના આધારે આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું તો આધુનિક આવર્તના નિયમના આધારે દર્શાવેલા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે રોમન લિપિમાં જે આંકડા બતાવ્યા હતા એની જગ્યાએ એમાં શું કરવા માંડ્યું કે જે તે પરમાણુ ક્રમાંક જે આપેલો છે એ આવર્ત કોષ્ટકની અંદર જે આપણને જે રોમન લિપિમાં જે આંકડા દર્શાવેલા છે સમૂહ માટે એ સમૂહની જગ્યાએ 1 થી 18 નંબરનો ત્યાં યુઝ કર્યો અને 1 થી 18 નંબરનો ઉપયોગ કરીને આપણને અહીંયા બતાવ્યો છે કે નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો આ પ્રમાણે એની ગોઠવણી બતાવી. જે ગોઠવણીની અંદર આપણને સમજાવે છે કે આધુનિક આવર્ત કોષ્ટક જે દર્શાવ્યું છે આધુનિક આવર્ત કોષ્ટક 7 આડી હરોળ દર્શાવે છે અને 18 ઊભા સમૂહો દર્શાવેલા છે. જેની અંદર ઊભા જે દર્શાવે છે આપણા સમૂહ દર્શાવે છે અને આડા જે બતાવે છે એ આડા આવર્ત તરીકે ઓળખાતા હોય છે. તો આને આપણે આવર્ત તરીકે નામ આપીશું અને આને આપણે નામ આપેલું છે ઊભા સ્તંભ જે છે જેને કહીએ છીએ ઊભા સ્તંભ, જેને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ 7 આવર્ત અને 18 સમૂહમાં કરવામાં આવેલું છે. જેમાં અહીંયા આવર્ત જે બતાવ્યો છે એ આવર્ત ક્રમ 1 2 3 4 5 6 7 એ શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય દર્શાવેલું છે. તો આના પરથી એ ધ્યાન રાખવાનું કે આવર્ત ક્રમ જે બતાવ્યો છે એ આવર્ત ક્રમ એનનું મૂલ્ય દર્શાવે છે અને એ એનનું જે મૂલ્ય દર્શાવેલું છે એનનું મૂલ્યમાં n બરાબર 1 હોય તો આપણે કે સેલ કે કોષ તરીકે નામ આપીએ, 2 હોય તો L M N O P Q એ પ્રમાણે દર્શાવ્યું. જેની અંદર અલગ અલગ પ્રકારના જે આપણને આવર્ત બતાવ્યા એ આવર્તની અંદર પણ તમે જુઓ એના પણ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે. આવર્ત નંબર 1 જેને અતિ લઘુ આવર્ત કહેવામાં આવે છે. આવર્ત નંબર 1 અતિ લઘુ આવર્ત કહેવામાં આવે છે. પછી આવર્ત નંબર 2 તો દ્વિતીય લઘુ આવર્ત કહેવાય. તો સામાન્ય રીતે જો જોવા જઈએ દ્વિતીય લઘુ આવર્ત નહીં, પ્રથમ લઘુ આવર્ત, પ્રથમ લઘુ આવર્ત કહેવાય છે. પછી આવર્ત નંબર 3 છે એને દ્વિતીય લઘુ આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત નંબર 4 છે એને પ્રથમ લાંબો આવર્ત કહે છે. આવર્ત નંબર 5 છે એને દ્વિતીય લાંબો આવર્ત કહેવામાં આવે છે. આવર્ત નંબર 6 અને 7 જે આપેલા છે એ અતિ લાંબા આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. બાકી સિમ્પલ લોજિક જોવા જઈએ તો આમાં એક વસ્તુ સમજાવે છે કે જે આવર્તની અંદર તત્વોની સંખ્યા ઓછી, તો આની અંદર તમે જુઓ આવર્ત નંબર 1 આપેલો છે. આવર્ત નંબર 1માં હાઇડ્રોજન અને હિલિયમ 2, તો એને અતિ લઘુ આવર્ત નામ આપ્યું. પછી જે આપેલા છે એમાં બંનેમાં 8 તત્વો આપેલા છે. બીજા આવર્તની અંદર 2 અહીંયા છે, 6 અહીંયા છે. તો એ 8 તત્વો જે દર્શાવેલા છે એને આપણે લઘુ આવર્ત તરીકે જ નામ આપ્યું છે અને જે બાકીના છે એને લાંબા આવર્ત તરીકે પણ આ રીતે નામ આપેલું છે. જેમાંથી આવર્ત કોષ્ટકની અંદર જે ડાબી બાજુ દર્શાવેલા છે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એ S વિભાગના તત્વો દર્શાવે છે. સમૂહ નંબર 13 થી 18 જે બતાવ્યા છે P વિભાગના તત્વો દર્શાવેલા છે. સમૂહ નંબર 3 થી 12 જે દર્શાવ્યા છે D વિભાગના તત્વો છે અને D વિભાગના તત્વો જેને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે નામ આપીએ છીએ. જેની અંદર તમે અહીંયા જોઈ શકશો કે જે લેન્થેનમ આપેલું છે અને એક્ટિનિયમ આપેલું છે
એ લેન્થેનમમાં સ્ટાર કરીને બતાવ્યું. એના પછીનું તત્વ તમે જુઓ 58 નંબરથી બ્લેન્ક છે. અહીંયા 58 થી 71 અહીંયા નીચે આપેલા છે. પછી એ જ પ્રમાણે એક્ટિનિયમ 89 છે, તો 90 થી 103 એ તત્વો અહીંયા દર્શા. મતલબ આ જે તત્વો આપેલા છે એ તત્વો F વિભાગના તત્વો છે, અને F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ બધી વસ્તુ આપણે સેકન્ડ લેક્ચરની અંદર ચેનલ ઉપર મૂકેલું છે. તો આ પ્રમાણે તત્વોનું વર્ગીકરણ એની અંદર સમજાવ્યું છે, જેમાં 118 તત્વોમાંથી જે 4 તત્વો અમે અહીંયા કરેલા છે બ્લુ, અહીંયા જે રાઉન્ડ કર્યા એ 4 તત્વો 2 ડિસેમ્બર 2016ની સાલમાં શોધાયેલા છે અને માનવ નિર્મિત છે. 4 રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, જેમાં અહીંયા આપેલું છે નિહોનિયમ. નિહોનિયમ જે તત્વ આપેલું છે, નિહોનિયમ ચાઇનીઝ ભાષા પરથી શબ્દ વાપરેલો છે. નિહો શેના માટે, નિહોન શબ્દ જેના માટે વપરાય, નિહોનનો મતલબ જ થાય છે, સોરી ચાઇનીઝ ભાષા નહીં, નિહોનિયમ એ નિહોન શબ્દ પરથી આપેલો છે, જે જાપાનની કોઈક રિસર્ચ લેબોરેટરી ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર. અને એને જે નામ આપ્યું છે જાપાન વર્ડ માટેનો શબ્દ જ વપરાયેલો છે, નિહોન. નિહોનનો મતલબ થાય છે જાપાન. પછી અહીંયા આપેલો છે મોસ્કોવિયમ, ટેનેસીન અને ઓગ્નેસોન. ઓગ્નેસોન જે આપેલું છે એ આધુનિક આવર્ત કોષ્ટકનું જે મેન્ડેલિફે કોષ્ટક અધૂરું છોડી દીધું હતું એ સૌથી છેલ્લું તત્વ ત્યાં શોધાઈ ગયેલું. છેલ્લું તત્વ જે મળી ગયેલું છે ઓગ્નેસોન, એ પોતે કેવું છે, નિષ્ક્રિય વાયુ તત્વ આપેલું છે. તો એક એની વિશેષતા કહી શકાય ઓગ્નેસોનની. તો આ પ્રમાણે આપણી પાસે આવર્ત કોષ્ટક જે રજૂ કર્યું, આવર્ત કોષ્ટકમાં આ રીતની બધી માહિતી આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ પોઈન્ટ જે બતાવવાના હતા એ પોઈન્ટ રહી ગયા છે. તો એમાં જુઓ કે સૌથી પહેલો આવર્ત નંબર 1 આપ્યો હતો. એ આવર્ત નંબર 1માં 2 તત્વો આપેલા છે. તમારે પેજ નંબર 76 ઉપરથી ચેક કરતા જજો. પછી આવર્ત નંબર 2 આપેલો છે. આવર્ત નંબર 2ની અંદર કુલ 8 તત્વો છે. આવર્ત નંબર 3માં 8 તત્વો. પછી આવર્ત નંબર 4 આપ્યો છે, એમાં 18 તત્વો. આવર્ત નંબર 5 છે, એમાં 18 તત્વો. આવર્ત નંબર 6 છે, એમાં 32 તત્વો આપેલા છે. અને આવર્ત નંબર 7 છે, એમાં પણ ટોટલ 32 તત્વો આપેલા છે, બરાબર. આવર્ત નંબર 1ની અંદર હાઇડ્રોજન અને હિલિયમ 2 છે. આવર્ત નંબર 2માં લિથિયમ અને બેરિલિયમ S વિભાગ, અને બાકીના જે બોરોનથી નિયોન છે 6, તો એ ટોટલ 8. ત્યાર પછી આવર્ત નંબર 3માં સોડિયમ અને મેગ્નેશિયમ, ત્યાર પછી પેલી બાજુ આગળના એ રીતે દર્શાવેલા છે. તો એ પ્રમાણે તમે જોશો તો દરેકે દરેક આવર્ત અહીંયા ચોક્કસ વસ્તુ આપણને સમજાવે છે કે જે આવર્ત ઉપરથી તમે કયા આવર્તમાં કયું તત્વ આપેલું છે સરળતાથી નક્કી કરી શકો. સાથે સાથે કોઈ પણ તત્વ આપેલું હોય એ તત્વની જે ઇલેક્ટ્રોન રચના હશે, એ ઇલેક્ટ્રોન રચનામાં એની જે બાહ્યતમ કક્ષા હશે, એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચનામાં એનો મુખ્ય ક્વોન્ટમાંક આમાંથી જ હશે. જો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં મુખ્ય ક્વોન્ટમાંક, દાખલા તરીકે સ્કેન્ડિયમ છે અથવા એલ્યુમિનિયમ, તો તમે ગમે તે લઈ લો. ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ આપણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોડ 3d5 4s1. તો 4s1માં 4 એનો મુખ્ય ક્વોન્ટમાંક થયો, તો મતલબ એ કયા આવર્તનું તત્વ કહેવાય, ચોથા આવર્તનું તત્વ છે. સરળતાથી આપણે તમે અહીંયા નોંધ કરી શકો છો. તો આ ટોપિક આપણને આવર્ત કોષ્ટક ઉપરથી સમજાવેલો છે. હવે આપણે આની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ કે 100 કરતાં વધુ જે પરમાણુ ક્રમાંક દર્શાવતા તત્વો આપેલા છે, એ 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો આપેલા છે એનું નામકરણ કઈ રીતે કરવામાં આવ્યું હતું, આપણે એ વસ્તુને સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. તો જે 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવે છે એ બધા જે તત્વો છે, એ બધા તત્વોને શરૂઆતમાં નામકરણ માટે IUPAC કમિટીએ શું કર્યું હતું કે જે વ્યક્તિ શોધે છે, જ્યાંથી શોધે છે, મતલબ જે શોધક છે, જે શોધકો છે, એમના પોતાના નામ ઉપરથી નામ આપવાની મંજૂરી આપી દીધી. પણ એ દરમિયાન એક પ્રશ્ન એવો ઉદ્ભવ્યો કે જ્યારે નામ આપવાની મંજૂરી આપી દેવામાં આવે ત્યારે જુદા જુદા દેશના જે સાયન્ટિસ્ટો છે, એ બધા સાયન્ટિસ્ટો શું કરે, એક સ્પર્ધામાં ઉતરી આવે, સંશોધન કરવાની સ્પર્ધા કરે. જેની પાસે હાઈટેક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ સ્પર્ધાની અંદર આગળ નીકળી જતો હોય, જેના કારણે અમુક દેશના વૈજ્ઞાનિકોએ કોઈ એક તત્વ જે શોધ કરે છે એ તત્વનું પોતાની રીતે નામ આપે છે. ત્યારે આ ઘટના ક્યારે જોવા મળી આપણને, તો એમાં 104 નંબરનું જે તત્વ છે એ 104 નંબરનું તત્વ અમેરિકાના વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું.
ત્યારે એ દરમિયાન સ્પર્ધામાં કેવું થયું કે જે તત્વ મળી આવ્યું છે એ તત્વના એકચ્યુઅલી પ્રોપર્ટી શું છે, એના ગુણધર્મ શું છે, બધું જ્યાં સુધી એની માહિતી ન મળે ત્યાં સુધી એની અપ્રૂવ અપાય નહીં. તો એ દરમિયાન આ વસ્તુ ત્યાં થવા માંડી કે એના બધી જ વસ્તુની માહિતી પૂરી પાડતા પહેલાં એ તત્વનું નામ આપવાની શરૂઆત કરી દીધી, જેના કારણે એક અસમંજસની સ્થિતિ આવી ગઈ, મૂંઝવણભરી સ્થિતિ આવી ગઈ કે 104 નંબરના તત્વનું નામ શું આપી શકીએ. 104 નંબરના તત્વનું અમેરિકાએ જે નામ આપ્યું હતું એને રુથરફોર્ડિયમ નામ આપ્યું હતું, અને જે સોવિયત દેશના વૈજ્ઞાનિકો હતો એમણે કુર્ટોચોવિયમ નામ આપી દીધું. તો તમે વસ્તુ વિચારો કે પરમાણુ ક્રમાંક એક સરખો 104 જ છે, એક રુથરફોર્ડિયમ કહે છે ને એક કુર્ટોચોવિયમ તરીકે નામ આપે છે. તો હવે એકચ્યુઅલી આમાં નામ શું હોવું જોઈએ એની મૂંઝવણ ઊભી થઈ. તો IUPAC કમિટીએ શું કરી નાખ્યું, એ જે જૂની પદ્ધતિ નામકરણની હતી એ પદ્ધતિને ત્યાંથી દૂર કરી નાખી અને નવી પદ્ધતિમાં એ વસ્તુ સમજાવી કે તત્વના જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંકની અંદર જે એનો આંકડો દર્શાવેલો છે એ આંકડાને અનુલક્ષીને જે નંબર આપણે આપીએ છીએ એ નંબર પ્રમાણે, બરાબર, એ નંબર પ્રમાણે 0 થી 1 થી 9 આંકડાનો ઉપયોગ કરીને એના નામનો ઉપયોગ કરીને એનું ટૂંકાક્ષરી સ્વરૂપે નામકરણ દર્શાવવાનું છે. તો એ પદ્ધતિ IUPAC પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. તો જોઈએ આની અંદર 101 થી 118 તત્વો જે આપેલા છે એનું IUPAC કમિટી દ્વારા દર્શાવેલું નામ કઈ રીતે આવી શકે, એની સંજ્ઞા શું હોઈ શકે અને એકચ્યુઅલી એના નામ બધાના શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જુઓ, તો આપણે એની અંદર એવું કીધું કે જ્યારે 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ કરવાની જરૂર પડી. તો એ નામકરણ માટે જે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો વચ્ચે જે સ્પર્ધા જામી એના કારણે નામકરણમાં ઘણી બધી જે ગૂંચવાડ ઊભી થઈ. એ ગૂંચવાડનું નિરાકરણ કરવા માટે શું કર્યું IUPAC કમિટીએ કે તત્વના જે પરમાણુ ક્રમાંક આપેલા છે એ પરમાણુ ક્રમાંકનો જે આંકડો છે એ આંકડા માટે આપણે જે નામ વાપરીએ છીએ એના જ નામનો ઉલ્લેખ કરો, એની સંજ્ઞાનો ઉલ્લેખ કરીને એનું નામ બનાવો, જેને આપણે IUPAC નામ પણ કહી શકીએ છીએ. પણ એ IUPAC કમિટી દ્વારા જેણે જ્યાંથી શોધીને બધી વિસ્તૃત માહિતી આપી એના માનમાં એના ઉપરથી નામ પણ આપેલા, જેમાંના મોટાભાગના સક્રિય રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે અને મોટાભાગના અલગ અલગ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી જ આપણને નામ આપેલા છે. તો હવે એ નામકરણ માટે એમને પદ્ધતિ શું સમજાવી, તો પદ્ધતિમાં એવું કીધું કે અહીંયા જે નંબર આપેલા છે આપણને એ નંબર તરીકે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આંકડા સુધીનો ઉપયોગ કરવાનો છે. એમાં આનું જ્યારે નામ આપવું હોય તો નામ શું લખાય, તો 0 હોય ત્યારે એના માટે જે શબ્દનો ઉલ્લેખ કર્યો છે એને નીલ શબ્દ કહે છે. 1 આપેલો હોય તો એના માટે કહે છે અન, 2 આપેલો હોય તો એને કહે છે બાય, 3 આપેલો હોય તો એને કહે છે ટ્રાય, 4 આપેલો હોય તો એને કહે છે ક્વાડ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેગ્સ, 7 હોય તો સેપ્ટ, 8 હોય તો ઓક્ટ અને 9 હોય તો એન તરીકે નામ એનું દર્શાવેલું છે. આ IUPAC કમિટીએ જે નામ માટેની પદ્ધતિ આપી એના માટેનો ઉલ્લેખ કર્યો, જેમાં એની જો સંજ્ઞાનો ઉલ્લેખ કરવો હોય તો 0 હોય ત્યારે તમે એનનો ઉપયોગ કરી શકો છો, 1 આપેલો હોય તો એના માટે તમે યુ વાપરી શકો છો, 2 આપેલો હોય તો બી, 3 આપેલો હોય તો ટી, 4 આપેલો હોય તો ક્યુ, 5 આપેલો હોય તો પી, 6 આપેલા હોય એચ, 7 આપેલા હોય એસ, 8 આપેલા હોય ઓ અને 9 આપેલા હોય તો ઈનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. તો આ શું આપેલી છે, એની સંજ્ઞા આપી. એટલે જ્યારે પણ નામ લખવાનું થાય આનું તો નામ માટે પહેલાં આનો યુઝ કરવાનો, સંજ્ઞા માટે પછી સંજ્ઞાનો ઉપયોગ કરો. નામમાં સૌથી પહેલો જે નામ લખાશે જે 1 માટે જે તમે નામ લખશો એ અહીંયાથી અન શબ્દ આવશે, તો એ હંમેશા કેપિટલ પહેલો શબ્દ હોવો જોઈએ. તો પહેલો યુ આવશે એ કેપિટલ આવશે, પછીના બધા સ્મોલ. અને સાથે સાથે જે નામ લખાય એ નામના અંતે પ્રત્યય તરીકે ઈયમ પ્રત્યયનો ઉપયોગ કરવાનો છે. મતલબ ધારી લો કે છેલ્લે નામમાં નીલ આવ્યો તો નીલિયમ શબ્દ વાપરો, અન આવે છે તો અનિયમ, બાય આવે છે તો બાયમ, ટ્રાય આવે છે તો ટ્રાયમ, ક્વોડ આવે છે ક્વોડિયમ, પેન્ટ આવે છે પેન્ટિયમ, હેક્સ આવે હેક્ઝિયમ, સેપ્ટ આવે છે સેપ્ટિયમ, ઓક્ટ આવે ઓક્ટિયમ અને એન આવે તો એનિયમનો ઉલ્લેખ કરવાનો છે. તો આ રીતની પદ્ધતિ IUPAC કમિટીએ આપી, જેના આધારે જો નામ લખવાનો પ્રયત્ન કરીએ તો 101નું નામ શું થાય, 1 હોય તો આપણે એના માટે શબ્દ લખેલો છે અહીંયા અન, તો પહેલાં એનું નામ અહીંયાથી લખીએ અન, અને ત્યાર પછી 0 છે તો નીલ, અને ત્યાર પછી ફરી 1 આવ્યો તો એ હવે સ્મોલ જ લખવાનો છે અહીંયા, એને કેપિટલ લખવાનો નહીં. તો અન
ઈયમ તરીકે અહીંયા પ્રત્યય જોડી દેવાનો. તો અન, નીલ, અનિયમ એ શું થઈ ગયું? 101નું નામ થઈ ગયું. અને એનો જો સંજ્ઞા લખવી હોય તો સંજ્ઞા તરીકે યુ એન અને યુ આવશે અહીંયા. તો યુ એન યુ આની સંજ્ઞા થાય છે એવું કહી શકીએ. તો આવા પણ આની અંદરથી એમસીક્યુ પૂછાતા હોય છે કે 108 નંબરનું જે તત્વ આપેલું છે એનું નામ કઈ રીતે લખી શકાય, એની સંજ્ઞા શું છે, અથવા એનું નામ શું આપેલું છે એ પણ આપણને પૂછી શકે છે. ચલો ત્યાર પછી 102 આપેલો હોય તો નામ થશે અન, નીલ, બાહ્યમ અને એનું સંજ્ઞા થશે યુ એન બી તરીકે દર્શાવીશું. ચલો એ જ પ્રમાણે 103 હોય તો અન, નીલ, ટ્રાયમ તો એનું નામ થશે અન, નીલ, ટ્રાયમ સંજ્ઞા યુએન ટી. 104 નંબર આપેલો છે અન, નીલ, ક્વાડિયમ તો એની સંજ્ઞા થશે યુએન ક્યુ. 105 નંબર અન, નીલ, પેન્ટિયમ અને એની સંજ્ઞા થશે અન, નીલ, પેન્ટિયમ એટલે યુએન પી. 106 નંબર અન, નીલ, હેક્ઝિયમ તો એનું સંજ્ઞા થશે યુએન એચ. 107 નંબર અન, નીલ, સેપ્ટિયમ તો એની સંજ્ઞા થશે યુએન એસ. 108 નંબર અન, નીલ, ઓક્ટિયમ તો એની સંજ્ઞા થશે યુએન ઓ. બરાબર, આના કારણે આ પૂછાતો હોય કે યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન નહીં પણ અન, નીલ, ઓક્ટિયમ એનું આઈયુપીસી નામ આપણને સામાન્યનું નામ બતાવ્યું. ચલો 109 આપેલું હોય તો અન, નીલ, એનિયમ તરીકે નામ થાય તો એની સંજ્ઞા થશે યુએન ઈ. 110 નંબર આપેલું હોય તો અન, નીલિયમ કહેવામાં અન, નીલિયમ કહેવાય તેનો સંજ્ઞા થશે યુ એન. ચલો ત્યાર પછી 111 તો અન, અનિયમ અને એની સંજ્ઞા થશે યુ. તો એક આ પણ પૂછી શકે છે જેનું નામ રોન્ઝન નામનો જે સાયન્ટિસ્ટ હતો એના પરથી નામ આપેલું છે. 112 આપેલો હોય તો અન, બાહ્યમ તો એનું સંજ્ઞા થશે યુ બી. યુ બી સંજ્ઞા થશે આની. ચલો 113 અન, ટ્રાયમ તો સંજ્ઞા થશે યુ ટી. 114 અન, ક્વાડિયમ સંજ્ઞા થશે યુ ક્યુ. 115 નંબર હોય તો અન, પેન્ટિયમ જેની સંજ્ઞા થશે યુ પી. 116 હોય તો અન, હેક્ઝિયમ જેની સંજ્ઞા થશે યુ એચ. 117 હોય તો અન, સેપ્ટિયમ જેની સંજ્ઞા થશે યુ એસ અને 118 હોય તો અન, ઓક્ટિયમ તરીકે આને ઓળખવામાં જેની સંજ્ઞા થશે યુ ઓ. તો 118 તત્વો આ રીતના જે શોધાય દરેકનું જ્યાં સુધી પર્ટિક્યુલર ચોક્કસ નામ નહોતું ત્યાં સુધી એનું નામકરણ આ પદ્ધતિથી આ સંજ્ઞાઓ મુજબ જ દર્શાવવામાં આવતું હતું એવું આઈયુપીસી કમિટીએ એની ભલામણ. પછી જેમ લાગ્યું કે હવે તત્વો જે શોધાયા છે બિલકુલ પરફેક્ટ સાચા છે અને બધા ગુણધર્મો પણ કમ્પ્લીટ શોધાઈ ગયા છે, વિસ્તૃત માહિતી પણ એની સ્વીકૃત થઈ, તો આઈયુપીએસી કમિટીએ પછી એ જેણે પણ શોધી કરી છે, જે ટીમ છે, જે સંશોધન કરતા છે, એમણે જ કહી દીધું કે તમે તમારી રીતે નામ આપો. તો એ પ્રમાણે મોટાભાગે વૈજ્ઞાનિકોએ પોતાના નામ ઉપરથી જ નામો આપેલા છે અને એમાંનું 118 તત્વ જે આપેલું હતું ઓર્ગેનિઝોન જે નિષ્ક્રિય વાયુ તત્વો છે અને આ જે મોટાભાગના તત્વો છે બધા રેડિયો એક્ટિવ એલિમેન્ટ પણ જોવા મળતા. તો આ રીતનો આપણને જે પોઈન્ટ સમજાયો છે આગળને કે 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા જો તત્વો આપેલા હોય તો એનું તમે નામકરણ કઈ રીતે દર્શાવી શકો છો. હવે આપણે નેક્સ્ટ જે પોઈન્ટ સમજવાનો થશે, આવર્ત કોષ્ટક તો આપણને મળી ગયું, આધુનિક આવર્ત કોષ્ટક. જે આધુનિક આવર્ત કોષ્ટક આપણે 4 વિભાગમાં બતાવ્યું. એસ વિભાગ જે ડાબી બાજુ આપ્યો છે, પી વિભાગ જે જમણી બાજુ આપેલો છે, ડી વિભાગ એસ અને પીની વચ્ચે અને એફ વિભાગ વચ્ચે નીચે દર્શાવેલો છે. જેમાં એસ વિભાગના જે તત્વો છે એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ
આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો કહે છે. પી વિભાગની અંદર અલગ અલગ પ્રકારના સમૂહમાં અલગ અલગ તત્વો આપેલા છે. ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહે છે. અને એ સંક્રાંતિ ધાતુઓની અંદર આવર્ત નંબર 6 અને 7માં વચ્ચે જે 14 તત્વો છે એ નીચે એફ બ્લોક એલિમેન્ટમાં આપ્યા, એને આપણે આંતર સંક્રાંતિ તત્વો કહીએ છીએ. હવે આપણે એ જે 7 આવર્ત અને જે 18 સમૂહો છે એ આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આપણે આપી શકીએ છીએ. અને એની અંદર પણ આપણે જોયું કે આવર્ત નંબર 1માં 2 તત્વો છે, આવર્ત નંબર 2માં 8 તત્વો છે, આવર્ત નંબર 3માં 8 તત્વો, 4 અને 5માં 18, 6 અને 7ની અંદર 32 તત્વો છે. તો આ બધા તત્વો કઈ રીતે આવ્યા એના વિશેની પણ આપણે થોડી ઘણી એમાં માહિતી સમજવાની છે.